ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, અમે છીએ માઉન્ટ તાબોર ઉપર, જેને બીજા શબ્દમાં ધ ચર્ચ ઓફ ટ્રાન્સફિગરેશન કહેવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તર યાકૂબ અને યોહાનને લઈને આ પહાડ પર આવ્યા હતા, રાઈટ. અને અહીંયા જ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રૂપાંતર થયું હતું, રાઈટ. આકાશ ઉઘડી ગયું હતું અને આ મારો વાલો દીકરો છે, એનું કહ્યું સાંભળો, રાઈટ. એ આકાશમાંથી વાણી થઈ હતી અને એ સાથે જ્યારે આકાશ ઉઘડી ગયું, એ સાથે જ મૂસા અને એલિયા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે હતા. અને એ જૂનો અને નવો કરાર જે છે એને લિંકઅપ કરતી એ બાબત આપણને ત્યાં આગળ આયોજન ઈશ્વરનું જોવા મળે છે, રાઈટ. અને આ જે ચર્ચ છે એ માઉન્ટ તાબોર પર બનાવવામાં આવ્યું છે. 1934માં એન્ટોનિયો બાર્લુચી દ્વારા આ ચર્ચ બનાવવામાં આવ્યું, જે ડેડિકેટેડ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને. અને એ સાથે એલિયા અને મૂસાને પણ સાથે સાથે ડેડિકેટેડ કરવામાં આવ્યું છે, રાઈટ. તમને યાદ હોય તો પિત્તર એ પ્રભુને કહે છે કે શું આપણે અહીંયા 3 માંડવા બાંધીએ કે જેથી અહીંયા જ રહીએ, રાઈટ. સો એ માંડવાના સ્વરૂપમાં આખું આ ચર્ચ તંબુ આકારમાં બનાવવામાં આવ્યું છે. બહુ જ સરસ એની બાંધણી છે, રાઈટ. પણ એથી વિશેષ તો વચનની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ એનાથી પણ મહત્ત્વનો છે, રાઈટ. અને ઈશ્વરનો આભાર માનીએ છીએ અમને ઈડન ટૂર્સ તરીકે, રાઈટ, આ ચર્ચ ઓફ ટ્રાન્સફિગરેશનની મુલાકાત લેવાના માટે તક મળી છે. આ જે માઉન્ટ તાબોર છે કે જેને જૂના કરારની અંદર, રાઈટ, આપણને જોવા મળે છે. દબોરા જે પ્રબોધિકા હતી, રાઈટ, એ સિસરોને જ્યારે હરાવે છે, રાઈટ, ત્યારની જે આખી ઘટના બને છે એ આ માઉન્ટ તાબોર ઉપર જ આખી ઘટના બને છે, રાઈટ. અને એ ઘટના બનતી આપણને અહીંયા જોવા મળે છે, રાઈટ. સો જૂના કરારમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે સાથે નવા કરારમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ આપણને જોવા મળે છે, જ્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રૂપાંતર થયું હતું. એટલે રૂપાંતરના પહાડ તરીકે પણ આ જગ્યા જગવિખ્યાત છે, રાઈટ. ઈશ્વરનો આભાર માનીએ છીએ અમને ફરી એક વખત આ ચર્ચની મુલાકાત લેવાના માટે, આ પર્વતની મુલાકાત લેવાના માટે તક મળી છે. એના માટે ખરેખર હૃદયથી ઈશ્વરનો આભાર માનીએ છીએ. માય સેલ્ફ સિરીસ ક્રિસ્ટી, ધીસ ઇઝ ઈડન ટૂર્સ ફ્રોમ માઉન્ટ તાબોર. ટુડે ઇઝ 4th November 2024. એ સાથે તમને મેસેજ પણ આપવા માગું છું. અમે ગાલિલમાં ફરી રહ્યા છે. ગઈકાલ આખો દિવસ ફર્યા, આજે પણ ફરી રહ્યા છે. અહીંયા કોઈ તકલીફ નથી. જે મીડિયા બતાવે છે, જે ન્યૂઝ બતાવે છે, એ એક્ઝેગ્રેટ થઈને બતાવતા હોય એવું લાગે છે, એમને ટીઆરપી વધારવા માટે બતાવતા હોય એવું લાગે છે. અહીંયા કોઈ પણ પ્રકારની તકલીફ અમને નથી. આરામથી ફરી રહ્યા છે. બહુ જ સરસ આહલાદક વાતાવરણ પણ